ગિદ્ધરભાઈ પડાયા, ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ આમ આદમી પાર્ટી। આજરોજ કલેક્ટરશ્રીને આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની અંદર બેરોજગાર યુવાનોને જે બેકારી ભથ્થું આપવામાં આવે છે એ જ રીતે ગુજરાતની અંદર પણ ગુજરાત સરકારે આ બેકારી ભથ્થું 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટને આપવું જોઈએ, કારણ કે ગુજરાતની જનતાએ 156 સીટ આપી અને ખોબલે મત આપીને 156 સીટ આપી છે। ત્યારે 30 વર્ષની ગુજરાત સરકાર ગુજરાતના બેરોજગાર યુવાનોને કોઈ પણ જાતનું બેકારી ભથ્થું આપવામાં આવ્યું નથી। એ માંગણી અમે કલેક્ટર સાહેબ પાસે માંગણી કરવામાં આવી છે। એ જ રીતે ગેસના બાટલાની અંદર પણ ગુજરાત સરકારે પૂરી કિંમત વસૂલ કરે છે, એની બદલે મહારાષ્ટ્ર, રાજસ્થાન સરકારને જે ગેસને બાટલાની જે કિંમત લે છે એ પણ અહીંયા ઘટાડો કરવો જોઈએ। એ જ રીતે લાડલી યોજના જે ડિક્લેર કરી છે એ જ રીતે ગુજરાત સરકારની અંદર યુવતીઓને લાડલી યોજના નીચે ભથ્થું આપવું જોઈએ। આભાર।